13-14 तारीखના આસપાસ એક સિટી બી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો આપણા જામનગરના એક વકીલ હારૂન પાલેજાનો મર્ડરનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં જે સાયચા ગ્રુપ છે આના નામ આવ્યા હતા અને ટોટલ જે FIR મુજબ 15 આરોપી હતા। તો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક SITની રચના કરી હતી, જેમાં સિટી DYSP આપણે ઝાલાના સુપરવિઝનમાં એક આખી ટીમનો ગઠન કર્યો હતો, જેમાં 7 લોકો હતા। તો LCB, SOG અને LCBના PI જે લગારિયા અને SOG અને જે લોકલ પોલીસ અને આના પ્રયાસથી આપણે અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયા છે, જેમાં બશીરભાઈ જુસુભાઈ સાયચા, બીજો આરોપી છે ઇમરાનભાઈ નૂર મોહમ્મદ હાજીભાઈ સાયચા અને ત્રીજો આરોપી છે સિકંદરભાઈ ઉર્ફ સિકલે નૂર મોહમ્મદ હાજીભાઈ સાયચા અને ચોથો આરોપી છે રમજાનભાઈ સલીમભાઈ જુસુભાઈ સાયચા અને પાંચમો આરોપી છે દિલાવર હુસૈનભાઈ સુલેમાનભાઈ કક્કલ અને છઠ્ઠો આરોપી છે સુલેમાન સન ઓફ હુસૈન સુલેમાન કક્કલ અને 2 આપણા આમે જે સગીર જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે। અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયેલા છે અને જે તપાસની જે પ્રક્રિયા છે આ બધી આગળ ચાલુ છે અને જે અત્યારે જે આરોપી બચ્યા છે આ આરોપી પાસે પણ અમારી બધી જે અલગ અલગ ટીમ છે એ લાગેલી છે અને બધી જે આખી પ્રક્રિયા છે આ ઝડપથી બધી પૂરી થઈ જશે અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી પકડાઈ છે। બધા જગ્યા જે પંચોની હાજરીમાં બધી જે પણ તપાસની પ્રક્રિયા હતી આ બધી ચાલી છે અને બધી આપણે આ જે ચાર્જશીટ અને બીજા જે પણ આપને બધા વસ્તુ જે મળી છે એ બધી આપણે ડિસ્કવરી આમાં જે આ લોકો આખો એક 15 આરોપી હતા એ પહેલાં બેસીને આખો એક પ્લાન બનાવ્યો હતો અને આ પ્લાનને તહેત એ લોકો આનો રેકી કરીને અને કઈ સમયે આ ઘરે જાય છે અને શું કરે છે અને કોણ આને સાથે રહે છે, તો આખા પ્લાનને તહેત એ લોકો આનો મર્ડર કર્યો હતો। પર અત્યાર સુધી લગભગ 17 જેટલા ગુનાઓ આપણે જે ચોપડાઓ છે આમે અત્યાર સુધી આ ઉપર દર્જ છે। આમે ઘણા બધા જે ગુનાઓ છે આમે અટેમ્પ્ટ ટુ મર્ડરના, રાયોટિંગના, પ્રોહિબિશનના, ચોરીના ઘણા બધા ગુનાઓ આ ગ્રુપ ઉપર અત્યારે આપણે દર્જ થયેલા છે સર। આપણે બધાને ખબર છે કે જે મહિલા શિક્ષિકા જે સુસાઇડ કર્યો હતો અને આ સુસાઇડમાં આ જે આપણો જે મરણ જનાર છે હારૂન પાલેજા આમે જે ફરિયાદી પક્ષ હતા આના તરફથી પણ એ વકીલ હતા અને આને પણ 1-2 વખત પણ એ પહેલાં આને ધમકાવ્યા હતા સમાધાન માટે। તો આની પણ સિટી આપણે પોલીસ સ્ટેશન છે આમે ફરિયાદ દાખલ થઈ હતી અને આની જે આવો ગ્રુપ છે આખો એ લોકો જે છે એ કુખ્યાત છે અને પહેલાં પણ એ લોકો એવી રીતે કરતા હતા કે જે પણ આના ઉપર કોઈ ફરિયાદ દાખલ થાય તો એ લોકો જે ફરિયાદી હોય આને ધમકાવવાનો અને આથી ફરિયાદ પરત લઈ લેવાની, પણ આ સમયે એવું બન્યું નથી કે આની જે ફરિયાદ છે પરત થાય, તો એટલા માટે એ લોકો આ વકીલને નિશાનો બનાવ્યો। જે LCB છે આની 3 ટીમો છે અને 3 ટીમો અલગ અલગ જગ્યા છે અને બધા આરોપી પાછળ છે અને બીજા પણ આરોપી હું આપને ખાતરી આપું છું કે બધા ઝડપથી લગભગ એક વીકમાં આવી જશે।